નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટપાલ સેવાની બેંકને લગતી સેવાઓ જે છે એના વિશેની ચર્ચા હવે આપણે કરવા જઈ રહ્યા છીએ, જેમાં સૌથી પહેલાં આવશે બચત સેવાઓ। ટપાલ ખાતું બેંકની માફક બચતકારોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે। બચત ખાતું 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, પેલું શું કીધું, 5 વર્ષ રિકરિંગ ડિપોઝિટ, બરાબર, 5 વર્ષ સુધી સમયાંતરે નિશ્ચિત હપ્તામાં તમે રકમ ભરો અને મેચ્યોરિટી ડેટ ઉપર તમને જે છે વ્યાજ સહિતના પૈસા પાછા મળશે। ત્યાર પછી તો કે સમય આધારિત થાપણો, ફિક્સ ડિપોઝિટ જે છે એ માસિક આવક યોજના, મંથલી જે છે તમે પૈસા ભરો અને સમયાંતરે જ્યારે ખાતું પાકે ત્યારે તમને રિફંડ મળે। પછી છે વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ, સિનિયર સિટીઝન્સ, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર, સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડે છે મિત્રો, બરાબર। તો આ બધી એની જે છે અલગ અલગ ઓફર્સ છે કે જેની અંદર તમે જે છે બચત કરી શકો છો, નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો। બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલાવી શકાય છે, જે માટે ચેકબુક પણ મળે છે અને હવે એટીએમ કાર્ડની પણ સગવડ જે છે એ મળી રહી છે મિત્રો। ત્યાર પછીની વાત કરીએ તો આવે છે રિકરિંગ ડિપોઝિટ યોજના। ચલો એક યોજનાને આપણે સમજીએ। આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉની નક્કી કરાયેલી તારીખ કે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે છે। 5 વર્ષ આ ખાતું પાકતા નક્કી કરાયેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલનારને પરત મળે છે મિત્રો। ફિક્સ જે છે ડેટ કરેલી હોય એ દર મહિને તમારે પૈસા ભરવાના રિકરિંગ ખાતામાં, 5 વર્ષ સુધી ખાતામાં પૈસા ભરવાના। 5 વર્ષે ખાતું પાકે એટલે મેચ્યોર થાય એટલે તમારે જે છે એની વ્યાજ સહિતની રકમ તમે ભરેલા પૈસા પ્લસ એમાં જે ઇન્ટરેસ્ટ ક્રેડિટ કરવાનું હોય એ કરી અને ટોટલ અમાઉન્ટ જે છે એ તમને પે કરી દેવામાં આવશે। 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આ ખાતાની અવધિ લંબાવી શકાય છે। ચલો તમારે નાણાંની જરૂર નથી, તમારે ખાતું મેચ્યોર થયું, પાકી ગયું, પણ પૈસા ઉપાડવા નથી, તો એ કેરી ઓન કરી શકો તમે, 5 વર્ષ માટે જે છે કન્ટિન્યુ આગળ કરી શકો છો। તો આ હતું રિકરિંગ ડિપોઝિટ યોજના। હવે આવે છે ટાઈમ ડિપોઝિટ યોજના। પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણો જેમ ટાઈમ ડિપોઝિટ સેવા મળે છે। ટાઈમ ડિપોઝિટ 1, 2, 3 અથવા 5 વર્ષ માટે હોય છે। ₹200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ મૂકી શકાય છે। વ્યાજની ગણતરી દર 3 માસે અહીં કરવામાં આવે છે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે મિત્રો। દર 3 મહિને તમારા અકાઉન્ટની અંદર વ્યાજ જમા થાય, એટલે કે વર્ષની અંદર 4 વાર તમારું વ્યાજ જમા થાય, બરાબર, પણ એને તમે ઉપાડી ના શકો, બરાબર। એની ચૂકવણી જે છે એ ક્યારે થાય તો કે વાર્ષિક ધોરણે કરવામાં આવે। દર વર્ષે તમને વ્યાજ મળે, બરાબર, મંથલી કે ત્રિમાસિક વ્યાજ તમને મળશે નહીં, ઓકે। યરલી તમને જે છે એ પેમેન્ટ કરશે। ક્રેડિટ જે છે એ 3 મહિને કરશે, પણ એને તમે ઉપાડી નહીં શકો। એક પોસ્ટ ઓફિસમાં બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે। ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે તે બંધ કરી શકાય છે મિત્રો। આનો ફાયદો એ છે કે વચ્ચેથી તમે જે છે એકાઉન્ટ ક્લોઝ કરાવી શકશો અને તમારા જે પૈસા જમા કરેલા છે એ તમને પરત મળી જશે। રાષ્ટ્રીય બચત પત્રો, રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારોને જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના રહે છે। આ બચત પત્રનો સમયગાળો 5 વર્ષ અથવા 10 વર્ષ માટેનો હોય છે। ટપાલ ખાતું અગાઉથી વ્યાજ દરની માહિતી આપે છે મિત્રો। કેટલું ઇન્ટરેસ્ટ તમને મળવાનું છે એ એડવાન્સમાં જ તમને જે છે એ જણાવી દેવામાં આવે છે। આવા બચત પત્રોનો 5 અથવા તો 10 વર્ષનો સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકાય છે, બરાબર। તો આ હતા રાષ્ટ્રીય બચત પત્રો। પછી આવે છે કિસાન વિકાસ પત્ર। કિસાન વિકાસ પત્રમાં રોકાણકારોએ રોકેલી રકમને 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી ચૂકવવામાં આવે છે મિત્રો, ડબલ। કિસાન વિકાસ પત્રની અંદર જે તમે નાણાં મૂક્યા છે એ 8 વર્ષને માથે 4 મહિના એ રકમ કેવી થઈ જશે, ડબલ। કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે અને પાક્યા તારીખ જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી રકમ મેળવી શકાય છે મિત્રો, બરાબર છે। ફોર ધી એક્ઝામ્પલ કે તમે 10,000ના લીધા છે તો 20,000 મળશે, પણ ક્યારે મળશે તો કે 8 વર્ષને માથે 4 મહિના થાય પછી। હવે વાત કરીએ જાહેર ભવિષ્ય નિધિની। જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈપણ વ્યક્તિનું ખાતું ખોલાવી શકે છે। આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે મિત્રો। આ ખાતું કેટલા વર્ષ માટે ખોલવામાં આવશે તો કે 15 વર્ષ માટે કોઈપણ વ્યક્તિ આ જે છે આ યોજનાની અંદર ખાતું ખોલાવી શકે। આ ખાતાની વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 500 ભરી શકાય છે મિત્રો।
ઓછામાં ઓછી રકમ કેટલી ભરવાની? તો કે વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 500, એટલે બહુ ઓછી રકમમાં પણ આ ખાતું ખુલે એવું થયું. દર વર્ષે ખાલી 500 રૂપિયા તમે ભરો તોય ચાલશે, ઓછામાં ઓછા, વધુમાં વધુ નથી કીધું. આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય છે. 15 વર્ષ પૂરા થઈ ગયા, હજી તમારે પૈસાની જરૂર નથી, તો 5-5 વર્ષના ગાળા માટે ફરી પાછું તમે જેટલી વાર ધારો એટલી વાર લંબાવી શકો. 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરી શકાતું નથી મિત્રો. આમાં ફિક્સ એ વસ્તુ છે કે 15 વર્ષ પહેલાં તમારું ખાતું જે છે એ તમે બંધ કરી શકશો નહીં. આ ખાતામાંથી ભરેલી રકમ આવકવેરાને ગણાતી વખતે આવકમાંથી બાદ મળવાપાત્ર છે. અને મિત્રો, તમારું ઇન્કમ ટેક્સ તમે જ્યારે રિટર્ન ફાઇલ કરતા હોય ત્યારે આને તમે એક્સપેન્સ તરીકે બતાવી અને તમારી ઇન્કમમાંથી ડિડક્ટ કરાવી શકો છો. જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાયેલા વારસદારને આ રકમ મળી શકે છે. તમારું જે નોમિની હોય, તમારા પછીનું તમારું જે વારસદાર હોય, એ વચ્ચેથી જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને અકાઉન્ટ બંધ કરવાનું આવે અથવા તો એની પાકતી મુદતે એ પૈસા એના વારસદારને મળી જશે. ત્યાર પછી વાત છે પોસ્ટલ વીમો. ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાઓના કર્મચારીઓને આ સેવા મળવાપાત્ર છે. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે મિત્રો. બરાબર, જીવન વીમામાં જે પોલિસીઓ હોય એમાં મળી શકે. પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ મળતું બોનસ છે મિત્રો. ઓછા પૈસા ભરી અને વધુ લાભ મેળવવાની આ જે છે એ એક પ્રકારની પોલિસી છે, એક પ્રકારની યોજના છે. ઓકે, પછીની વાત કરીએ આગળ. તો હવે છે માસિક આવક યોજના. રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે. ભાઈ, રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના કરવામાં આવી છે. બરાબર, કે મંથલી તમને જે છે એ એનું જે કંઈ વળતર છે એ મળી જાય. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય છે. જોઈન્ટ એકાઉન્ટ પણ ચાલે. આવું ખાતું 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલ કરી શકાય છે. જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલાક શરતોને આધીન રોકાણની રકમ પરત લઈ શકાય છે મિત્રો. બરાબર છે. જો તમને જરૂર જણાય આવું ખાતામાં ઉપાડવાની તો ફેરબદલી કરી શકાય. જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન, બરાબર છે, આ ખાતું જે છે રોકાણની રકમ પરત પણ લઈ શકાશે મિત્રો. પછીની વાત કરીએ તો પછી જે છે એ છે મની ઓર્ડર. મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે. આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે છે મિત્રો. તમારા પૈસા તમારે જેને પે કરવાના છે એ તમારા વતી પોસ્ટ ઓફિસ પે કરે. અહીં તમે રોકડા આપો એને પે કરે, બરાબર છે, અથવા મોકલી આપે તમારા પૈસા, પણ ફ્રી ઓફ ચાર્જ કરતું નથી. બરાબર, એના માટેની ફીસ લે છે. જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિની નાણાં મળ્યા બદલીની પહોંચ સહી લેવામાં આવે છે અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે. ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ ઇન્સ્ટન્ટ મની ઓર્ડર એટલે કે IMO, બરાબર છે, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર શરૂ કરવામાં આવ્યું છે. જેના દ્વારા 1000થી લઈને 50,000 સુધીની રકમ ભારતમાં કોઈપણ સ્થળે એક જ દિવસમાં પ્રાપ્ત બને છે. નાણાં મોકલનારને પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ ચૂકવવાની સાથે જ તેની પહોંચ અને એક ખાનગી નંબર સીલબંધ આપવામાં આવ્યા હોય છે. નાણાં મોકલનાર જેણે નાણાં મોકલવા માગતા હોય તેને આ ખાનગી નંબર આપે છે. નાણાં મેળવનારે ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી મની ઓર્ડર રકમ મળી શકે છે. ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડર એટલે કે IMO સેવા શરૂ કરાઈ છે. આ સેવા હાલમાં કેટલીક નિયત થાપેલ પોસ્ટ ઓફિસોમાં જ મળી શકે છે. મની ઓર્ડરના નાણાં બીજા જ દિવસે જે તે વ્યક્તિને તેના સરનામે મળી શકે છે. મની ઓર્ડર દ્વારા 1થી 50,000 મોકલી શકાય છે. આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસીસ અને તેના કમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે. મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને કે પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે છે. મની ઓર્ડરના ફોર્મમાં જે નાણાં અથવા તે જેને નાણાં મોકલવા માગે છે તેનું નામ, સરનામું,
જેના પિનકોડ નંબર હોય તો એ આવશ્યક છે એના જે તે જગ્યાના 24 કલાકમાં આ નાણાં વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવે છે. આ નાણાં મેળવતી વખતે ફોટો ધરાવતું એક ઓળખપત્ર એટલે કે આઈડી પ્રૂફ ઈ મની ઓર્ડર સાથે જરૂરી હોય તે નક્કી કરવામાં આવેલા સંદેશામાંથી કોઈ એક સંદેશો પણ નાણાં મેળવનારને મોકલી શકાય છે. બરાબર મિત્રો, ખાલી પૈસાની એની સાથે એક તમે જે છે નક્કી કરેલાના માધ્યમો છે એના જે નિયમો છે, બરાબર, લિમિટેશન્સ છે, એની અંદર તમે કોઈ એક સંદેશો પણ એની સાથે મોકલી શકશો. ત્યાર પછીની વાત જે છે એ અન્ય આનુષંગિક સેવાઓની વાત આવશે મિત્રો. બરાબર છે, તો ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે, જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ, બરાબર, ફોરેન્સિક કરન્સીને જે છે એ સંભાળી અને તમને તમારી જે છે લોકલ તમારા દેશની કરન્સીમાં એને કન્વર્ટ કરી આપશે. વિદેશી ચલણમાં ટ્રાવેલર્સ ચેક, બરાબર, બહાર તમારે જવાનું હોય તો અહીંથી ટ્રાવેલર્સ ચેક આપે, તમે ત્યાં જઈને વટાવો એટલે તમને પાછા ત્યાંના નાણાં મળે. વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ, જેને ડેબિટ કાર્ડ કહેવામાં આવે છે. વિદેશી ચલણમાં ડ્રાફ્ટ, કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા પણ પૂરી પાડે છે. બેન્કિંગ સેવા, પેન્શનરોને તેમની બચત ખાતામાં પેન્શનની ચૂકવણી, રેલવેની ટિકિટ બુકિંગ વગેરે જેવી સેવાઓ ટપાલ ખાતું આપે છે. ટપાલ ખાતું ભારત સરકારની માલિકીનું છે, માટે લોકોને ટપાલ ખાતાની સેવામાં વધુ વિશ્વાસ જોવા મળે છે મિત્રો, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે મિત્રો, બરાબર, ફૂલી ગવર્મેન્ટ છે, એટલે આની અંદર લોકોનો જે છે એ વધારે વિશ્વાસ છે. તો અહીંયા આપણે અટકાવીએ છીએ મિત્રો, બેન્કિંગ સેવાઓ પૂરી થાય છે. ત્યાર પછી વખાણની સેવાઓથી આપણે આગળ વધીશું, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આ પોર્શન આપણે કન્ટિન્યુ કરશું.